અરવલ્લીના બાયડ શહેરમાં આજે બંધનું એલાન અપાયું છે। શહેરથી 5 કિલોમીટર દૂર નવી મામલતદાર કચેરીની જગ્યા ફાળવતા વેપારીઓ અને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો। નાના લારી ગલ્લાથી લઈ વેપારીઓ અને રહીશોએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। વાત્રક પાસે નવી કચેરી માટે ટેન્ડરિંગ પણ થઈ ચૂક્યું છે। સ્થાનિકોની માંગ છે કે કચેરી બાયડ શહેરમાં જ બનાવવામાં આવે અને ખસેડવાની કામગીરી અટકાવવામાં આવે। બાયડની અંદર મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાની જે હિલચાલ થઈ રહી છે એની વિરુદ્ધમાં બાયડના પ્રબુદ્ધ નાગરિકો, વેપારીજનો અને સૌ યુવાન મિત્રો વડીલો મળીને સ્વયંભૂ બંધનું એલાન આપ્યું છે, જેને આજે બાયડે સંપૂર્ણ સમર્થન આપ્યું છે। અને બાયડથી મામલતદાર કચેરી વાત્રક ખાતે ખસેડવાથી બાયડની પ્રજાને 5 કિલોમીટરનો ધક્કો ખાવો પડશે। એમાં કોનું હિત સમાયેલું છે? તાલુકાની તમામ પ્રજા આજે બાયડની માર્કેટની અંદર આવે છે, બાયડની મામલતદાર કચેરીની અંદર આવે છે। બાયડ માર્કેટ પૂરું કરવામાં કોનો રસ છે? જે હિત શત્રુઓ બાયડના વિરોધી છે તેને અમે આગામી સમયમાં ખુલ્લા પાડીશું।